Okay, today we are going to discuss pointer to string. આપણે આજે pointer to string ચર્ચા કરીશું કે string વેરિયેબલ હોય તો એને કેવી રીતે પોઇન્ટર થી પોઇન્ટ કરી શકાય. તો આજનો પ્રોગ્રામ આપણો રહેશે પોઇન્ટર ટુ સ્ટ્રિંગ. તો લેટ્સ મેક વન ન્યૂ પ્રોગ્રામ ptr4.c pointer to string. સૌથી પહેલા હેડર ફાઇલ stdio.h, બીજી હેડર ફાઇલ conio.h. આપણો પ્રોગ્રામ છે પોઇન્ટર ટુ સ્ટ્રિંગ. નાઉ ધારો કે પહેલા આપણે એક સિમ્પલ સ્ટ્રિંગ લઈ અને જરાક સમજીએ. એક સ્ટ્રિંગ લઈએ, કેરેક્ટર નેમ 30 નું એક એરે લઈએ. ઓકે, આમાં ટોટલ કેટલા કેરેક્ટર વેરિયેબલ ક્રિએટ થશે? આમાં જ્યારે આવું લખીએ કેરેક્ટર નેમ 30, હાઉ મેની વેરિયેબલ્સ વી હેવ ડિક્લેર્ડ? કેટલા વેરિયેબલ ડિક્લેર થયા? યસ, 30. એમાં પહેલું વેરિયેબલ હશે નેમ 0, બીજું હશે નેમ 1 અને છેલ્લું હશે નેમ 29. તો 30 વેરિયેબલ ડિક્લેર થશે. ટોટલ અલગ અલગ 30 વેરિયેબલ ડિક્લેર થયા. આમાં એક વેરિયેબલમાં એક કેરેક્ટર સ્ટોર કરી શકાય. CLR. ધારો કે હું કીબોર્ડથી ઇનપુટ કરાવું printf એન્ટર એની નેમ. /n સેમિકોલોન scanf name is equal to percentage actually scanf કરવાનું છે %s, નેમ. આમાં એમ્પરસન સાઇન નહીં આવે કેમ કે સ્ટ્રિંગ છે. અત્યારે શું થશે, કોઈ બી એક નામ હું ઇનપુટ કરી શકું, રમેશ. ત્યારે હું રમેશ ઇનપુટ કરું છું એનો મતલબ નેમ 0 ની વેલ્યુ આર છે, નેમ 1 ની વેલ્યુ એ છે, નેમ 2 ની વેલ્યુ એમ છે, નેમ 3 ની વેલ્યુ ઈ, નેમ 4 એસ અને નેમ 5 એચ. નેમ 6 શું હશે? નેમ 6 that would be null character. છેલ્લો સ્ટ્રિંગનો છેલ્લો કેરેક્ટર હંમેશા નલ કેરેક્ટર હોય છે, /0. તો જ્યારે આપણે કોઈ આ રીતે રમેશ લખ્યું તો એનો મતલબ કે એમાં દરેકે દરેક વેરિયેબલની અંદર એક એક કેરેક્ટર સ્ટોર થાય છે. નેમ 0 થી જેટલા આગળ વેરિયેબલ હોય ત્યાં સુધી મેક્સિમમ 30 કેરેક્ટર આપણે લીધા છે, એટલે મતલબ 30 કેરેક્ટર વાળું નામ મેક્સિમમ આપણે આમાં સ્ટોર કરી શકીશું. જરાક સમજીએ આ મેમરીમાં કેવી રીતે સ્ટોર થતું હશે. ધારો કે આ આપણું એરે છે, નેમ વાળું એરે. આ છે તમારું નેમ 0. પહેલા
એડ્રેસ લોકેશન લખી દઈએ. ધારો કે 1001, થોડાક વધારે લઈએ. આ પહેલું મેમરી લોકેશન 1001. ફોન્ટ થોડા મોટા કરીએ. 1002, 1003, 1004. સમજવા માટે આવા જ લોકેશન હશે એવું નહીં હોય, પણ આપણે સમજવા માટે લઈએ છીએ રેન્ડમલી. 1008, આ છે આપણું 1009. આ તમારું હશે. આપણે વેરિયેબલ ડિક્લેર કરેલું છે ઇન્ટીજર નેમ 30. મતલબ આ ઇન્ટીજર નહીં, કેરેક્ટર નેમ 30. આપણે કેરેક્ટર નેમ 30 નામનો વેરિયેબલ ડિક્લેર કરેલો છે, સ્ટ્રિંગ છે. આ 1001 એ એક કેરેક્ટર માટે 1 બાઇટ જરૂર પડશે. એક કેરેક્ટર માટે 1 બાઇટ. ઇન્ટીજર હોય તો 2 બાઇટ જરૂર પડે, પણ કેરેક્ટર હોય તો સિંગલ બાઇટ જોઈએ. તો એક કેરેક્ટર સ્ટોર કરવા માટે 1 બાઇટની જરૂર પડે. મતલબ આ નેમ 0 વોઇસ થોડો કટ થાય છે. વોઇસ કટ થાય છે. બધાને કટ થાય છે. હેલો, બધાને કટ થાય છે કે અમુકને જ થાય? આવ્યો સર, હવે કટ આવ્યો? હવે કમ્પ્લીટ આવ્યો. ઓકે. સો આપણે વાત કરતા હતા કેરેક્ટર નેમ 30. તો આ પહેલું મેમરી લોકેશન કોનું હશે? નેમ 0. બીજું મેમરી લોકેશન નેમ 1. એના પછીનું નેમ 2, નેમ 3, એના પછીનું મેમરી લોકેશન નેમ 4, એના પછીનું મેમરી લોકેશન નેમ 5, એના પછીનું લોકેશન નેમ 6, અને નેમ 7 વેરિયેબલનું એડ્રેસ 1008 છે એવું વિચાર. આ રીતે જેટલા બી આપણે નેમ 30 લખ્યા, તો દરેકને એક મેમરી લોકેશન એની રેન્જમાં મળી જશે. છેલ્લું લખી દો નેમ 6, 7 અને 8. ધારો કે આપણે જે રમેશ સ્ટોર કર્યા, તો 1001 જે મેમરી એડ્રેસ છે એમાં આર 1001 ની અંદર સ્ટોર થયો. નેમ 0 ની વેલ્યુ આર, નેમ 0 નું એડ્રેસ 1001, નેમ 1 ની વેલ્યુ એ, નેમ 1 નું એડ્રેસ 1002. અને નેમ 6 હશે /0, નલ કેરેક્ટર. આ રીતે તમારી વેલ્યુ સ્ટોર થયેલી હશે. મેમરી લોકેશનની અંદર નેમ 0 નું એડ્રેસ જે છે 1001 છે, એની વેલ્યુ આર છે. એ રીતે નેમ 1 નું એડ્રેસ 1002 છે, એની વેલ્યુ એ છે. હવે આપણે એક પોઇન્ટર લઈ આવીએ. ધારો કે એક પોઇન્ટર વેરિયેબલ લઉં
સ્ટાર પીટીઆર પોઇન્ટર વેરિયેબલ. આ પોઇન્ટર વેરિયેબલમાં પહેલી સ્ટ્રિંગનું એડ્રેસ સ્ટોર કરાવવું, નેમ 0, એડ્રેસ ઓફ નેમ 0. એરેમાં કર્યું તો એવું જ, કેમ કે સ્ટ્રિંગ પણ એક પ્રકારનો એરે જ છે. અને બીજા શબ્દોમાં લખવું હોય તો આમ પણ લખી શકાય, પીટીઆર બરાબર નેમ. તો પીટીઆર ઇઝ ઇક્વલ ટુ એડ્રેસ ઓફ નેમ 0 લખો, અથવા તો પીટીઆર બરાબર નેમ લખો. બોથ આર સિમિલર. વધારે જે કહેવાય કે સારી રીતે સમજણમાં આવે આ રીતે આવશે. કેમ કે પીટીઆર બરાબર નેમ લખશો તો એનો મતલબ એવો જ થાય છે કે પહેલા વેરિયેબલનું એડ્રેસ, પહેલા વેરિયેબલનું એડ્રેસ. તો અહીં હું લખું પીટીઆર ઇઝ ઇક્વલ ટુ નેમ 0. હવે પ્રશ્ન એવો છે, હું પ્રિન્ટ કરાવું, પ્રિન્ટ એફ %u, PTR. આનો જવાબ શું આવશે? યસ, આપણા ઉદાહરણ પ્રમાણે આપણે જે ઉદાહરણ લખ્યું હતું એમાં આનો જવાબ શું આવશે? ઉદાહરણ જોવું જ પાછું? લો જુઓ, આ રહી. એક પોઇન્ટર લીધું મેં, એક પોઇન્ટર લીધું, પોઇન્ટર વેરિયેબલ લીધો, એના માટે બી મેમરી લોકેશન હશે. આ તમારું પોઇન્ટર. આ ધારો કે 2001 છે, આ 2002 છે, 2003 છે. આ તમારું પીટીઆર જે થયું, પીટીઆર, એ પીટીઆર નું એડ્રેસ 2001 અને પીટીઆર ની વેલ્યુ 1001. કેમ કે પીટીઆર ઇઝ ઇક્વલ ટુ એડ્રેસ ઓફ નેમ 0. પીટીઆર માં સ્ટોર શું કરેલું છે? એડ્રેસ ઓફ નેમ 0. તો પીટીઆર નું એડ્રેસ 2001, પીટીઆર ની વેલ્યુ 1001. આ પ્રિન્ટ, આ જોઈ લો ચિત્ર, અને હવે આનો જવાબ આપો. આનો જવાબ શું? પીટીઆર પ્રિન્ટ કરાવું તો શું જવાબ આવે? પીટીઆર ની વેલ્યુ કેટલી? કેટલો? શું હોય જવાબ? 30 થાય. 30? હા, આમાં તો 30 તો આવે જ નહીં ને. 30 ક્યાંથી આવે? આ તો સ્ટ્રિંગ છે બધી, આમાં ઇન્ટીજર વેલ્યુ તો કોઈ છે નહીં. આર આવશે, રમેશનો આર આવશે એમ. તો ભાઈ સ્ટાર પીટીઆર માં શું આવશે ભાઈ? તમે આર કહો છો ને, એ શામાં આવે ખબર છે? સ્ટાર પીટીઆર માં પોઇન્ટરની વેલ્યુ, પોઇન્ટરની વેલ્યુ 1001 અને એની વેલ્યુ 1001 ની વેલ્યુ આર. તો આર આવે એ સ્ટાર પીટીઆર માં આવે. અહીં જુઓ, રમેશ, આર આવ્યો. આર ક્યારે આવે? સ્ટાર લખું તો, એકલું પીટીઆર લખું તો, એડ્રેસ ઓફ પીટીઆર લખું તો, આપણા ઉદાહરણ પ્રમાણે આમાં એડ્રેસ ઓફ પીટીઆર 2001.
2001 और एड्रेस ऑफ पीटीआर 2001 ओके एकलू पीटीआर પ્રિન્ટ કરાવો તો 1001 પીટીઆર માં શું આવે એડ્રેસ ઓફ નેમ 0 1001 અને સ્ટાર પીટીઆર લખું તો 1001 ની વેલ્યુ એટલે કે આર આ ત્રણ વસ્તુ જુદી જુદી છે આ આપણે દર વખતે સમજાવીએ છીએ આ ત્રણ વસ્તુ જુદી છે એડ્રેસ ઓફ પીટીઆર આ થાય તમારું 2001 પીટીઆર આ થાય 1001 અને સ્ટાર પીટીઆર આ થાય આર ધારો કે હું પીટીઆર પ્લસ પ્લસ કરું એટલે પીટીઆર બરાબર પીટીઆર પ્લસ 1 લખું તો શું થાય પીટીઆર ની વેલ્યુ અત્યારે 1001 છે એમાં એકનું ઇન્ક્રીમેન્ટ કેરેક્ટર વેરિયેબલ છે તો આમાં શું જવાબ આવશે પીટીઆર માં એકનું ઇન્ક્રીમેન્ટ 1001 છે અત્યારે વેલ્યુ તો સ્કેલ ફેક્ટર પ્રમાણે આમાં હવે થશે 1002 અને હવે સ્ટાર પીટીઆર એટલે કેટલા હવે સ્ટાર પીટીઆર કેટલા થાય પોઇન્ટરની વેલ્યુની વેલ્યુ પોઇન્ટરની વેલ્યુ કેટલી હવે એ આવશે તો જ્યારે બી આપણે પોઇન્ટર પ્લસ કરીશું ઇન્ક્રીમેન્ટ કરાવીશું તો આ જે વેલ્યુ છે આ બદલાતી જશે અને દર વખતે જ્યારે સ્ટાર પીટીઆર પ્રિન્ટ કરાવીશું તો એની અંદર તમારું જે નેક્સ્ટ કેરેક્ટર છે ધેટ વિલ બી પ્રિન્ટેડ આ કોન્સેપ્ટ આપણે પ્રોગ્રામિંગમાં સમજવાનું છે હિયર જ્યારે હું લખું પરસન્ટેજ સી સ્ટાર પીટીઆર તો મને વેલ્યુ મળશે રમેશ તો આર મળશે ધારો કે કયો કેરેક્ટર કયા એડ્રેસ ઉપર સ્ટોર થયેલો છે એવું મારે જોઈએ છે તો હું ફોર લૂપ લઈ લઉં ફોર I is equal to 0 name of I not is equal to null character name of I ની વેલ્યુ null character ના થાય ત્યાં સુધી લૂપ ફરે I પ્લસ પ્લસ percentage C is stored at percentage U मतलब તમારો કયો કેરેક્ટર ક્યાં સ્ટોર થયેલો છે એ ખ્યાલ આવી જાય સ્ટાર પીટીઆર is stored at PTR દર વખતે આપણે કરીએ પીટીઆર પ્લસ પ્લસ લેટ્સ સી આમાં આપણે જે એક્ઝામ્પલમાં 1001 અને 1002 અને 2001 લીધું છે એવું અહીં નહીં હોય કેમ કે આ મેમરી એની રીતે સિસ્ટમ ડિફાઇનમાં જે બી હશે અવેલેબલ એ પ્રમાણે પોઇન્ટર એલોકેટ કરતું હોય છે પણ યુ કેન ગેટ ધ આન્સર હિયર આને જરાક ચેક કરીએ સ્લેશ એન મૂકી દઈએ
ડિફાઇન સિમ્બોલ આઈ, એક ઇન્ટીજર આઈ લેવો પડશે. લેટ્સ રન ઇટ. રમેશ, તમે જોઈ શકો આર કયા મેમરી લોકેશન ઉપર સ્ટોર થયેલું છે? 65496. એ 65497. એમ 65498. તો આ રીતે તમારા જેટલા બી કેરેક્ટર છે કઈ જગ્યાએ સ્ટોર થયેલા છે, કયા મેમરી એડ્રેસમાં, એ આપણે મેળવી શકીએ. આ ઉપરથી ખ્યાલ આવે આપણને. એકચ્યુઅલી થાય છે શું, આપણે સ્ટાર પીટીઆર ની વેલ્યુ અને પીટીઆર ની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ. સ્ટાર પીટીઆર મતલબ પોઇન્ટરની વેલ્યુની વેલ્યુ, અને પીટીઆર મતલબ જે મેમરી એડ્રેસ છે એ એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. અને દર વખતે પોઇન્ટર પ્લસ પ્લસ કરીએ છીએ. ઓકે, આપણો પ્રોગ્રામ એવો છે, આઈડેન્ટિફાય the length of string using pointer. પોઇન્ટરની મદદથી રમેશ છે તો રમેશની લેન્થ શોધવાની છે. printf એક ઇન્ટીજર લેન્થ નામનો વેરિયેબલ લઈ લઈએ. તો લેન્થ બરાબર કેટલા લખીએ? કોઈ કહી શકે? તમને પેલું ચિત્ર બતાવું. આમાં પહેલી વખતે અહીં 1001 હશે પીટીઆરમાં. નેમ 0 નું એડ્રેસ. પીટીઆર પ્લસ પ્લસ કરશો ત્યારે અહીં 1002 થશે, પછી 1003 થશે, પછી 1004 થશે, પછી 1005 થશે, પછી 1006 થશે. એટલે નલ કેરેક્ટર આવશે એટલે 1007 થશે. તો મારે લેન્થ શોધવી હોય તો કેવી રીતે મળે બોલો? અહીં છેલ્લામાં છેલ્લું ફોર લૂપ પૂરું થાય ત્યારે અહીં વેલ્યુ કઈ હશે? 1007 મેમરી એડ્રેસ અહીં સ્ટોર થયેલું હશે. કોઈ કહી શકે શું કરી શકાય આમાં? તમારું ફોર લૂપ પૂરું થશે ત્યારે છેલ્લે અહીં 1007 હશે. રમેશની લેન્થ થાય 6. રમેશમાં 6 કેરેક્ટર. આપણે આમ જો લેન્થ શોધવી હોય તો strlen નો ઉપયોગ કરીએ, સ્ટ્રિંગ લેન્થ. પણ અત્યારે આપણે સ્ટ્રિંગ લેન્થનો ઉપયોગ નહીં કરીએ. સ્ટ્રિંગ લેન્થના ઉપયોગ કર્યા વગર, strlen નો ઉપયોગ કર્યા વગર આઈડેન્ટિફાય ધ લેન્થ યુઝિંગ પોઇન્ટર, પોઇન્ટરની મદદથી લેન્થ આઈડેન્ટિફાઈડ કરવાની છે. અહીં તમારું જ્યારે ફોર લૂપ પૂરું થશે ત્યારે અહીં નલ કેરેક્ટરનું એડ્રેસ અંદર સ્ટોર થશે 1007. તો આ 1007 માંથી 1001 બાદ કરી દઈએ તો આપણને 6 મળી જાય. 1007 માંથી છેલ્લા કેરેક્ટરના એડ્રેસમાંથી પહેલા કેરેક્ટરનું એડ્રેસ બાદ કરી દઈએ તો આપણને લેન્થ મળી જાય. અહીં શું લખીએ વિચારો? અહીં લખવું પડે પીટીઆર, એટલે આ છેલ્લા નલ કેરેક્ટરનું એડ્રેસ હશે. અને એ લખ્યા પછી માઇનસ એડ્રેસ ઓફ નેમ 0. મતલબ પીટીઆર એટલે છેલ્લા વેરિયેબલનું એડ્રેસ, એટલે કે નલ કેરેક્ટરનું એડ્રેસ, એમાંથી એડ્રેસ ઓફ નેમ 0 એટલે નેમ 0 મતલબ પહેલા વેરિયેબલનું એડ્રેસ. એને બાદ કરીશું તો સ્ટ્રિંગની લેન્થ મળી જશે. printf
length is equal to percentage d slash n comma length semicolon. Let's run the program and check it. सेमीकोलन खटो है. ધારો કે રમેશ, એના કયા જુઓ આર નું એડ્રેસ છે 65,494 અને છેલ્લે એચ નું એડ્રેસ 65,499, પણ નલ કેરેક્ટર નું જે હશે એ 65,500 હશે. તો 65,500 માઇનસ 65,494 એટલે તમને લેન્થ મળી જશે 6. ધારો કે રામ નાખીશ તો લેન્થ કેટલી મળશે? 3. ઓટોમેટિક શોધાઈ જશે, કેમ કે છેલ્લા એડ્રેસ માંથી પહેલું એડ્રેસ આપણે બાદ કરીએ છીએ. કોઈ બી નામ નાખો, અભિમન્યુ. લેન્થ મળી ગઈ 9. 1 2 3 4 5 6 7 8 9. પરફેક્ટ. તો હિયર યુ કેન સી આ પ્રોગ્રામ જે છે ધેટ ઇઝ આઈડેન્ટિફાય ધ લેન્થ ઓફ સ્ટ્રિંગ યુઝિંગ પોઇન્ટર, વન ઓફ ધ આઈએમપી પ્રોગ્રામ ફોર ધ એક્ઝામ. પરીક્ષામાં આ ટાઈપનો પ્રોગ્રામ પૂછાતો હોય છે. આમાં બે કોન્સેપ્ટ ભેગા આવી જાય, પોઇન્ટર ટુ સ્ટ્રિંગ અને પ્રોગ્રામ જે છે સ્ટ્રિંગની લેન્થ શોધવાની પોઇન્ટરની મદદથી, એ આપણે અહીં શોધી શકીશું. તો હિયર યુ કેન સી ધીસ ઇઝ અ પ્રોગ્રામ ફોર પોઇન્ટર ટુ સ્ટ્રિંગ. યુટ્યુબ ઉપર વિડીયો મુકાઈ જશે. એમને ખ્યાલ ના આવ્યો હોય ફરીથી યુટ્યુબ ઉપર ચેક કરી લો, સમજવાનો ટ્રાય કરો, કેમ કે સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજાય તો સુખ, ના સમજાય તો દુઃખ. તમારા રોલ નંબર સેન્ડ કરી દો. Okay, thank you very much. Have a nice day. રેકોર્ડિંગ પહેલા બંધ કરવું પડશે.